હવે અત્યારે હાલ આપણે હીટ ટ્રાન્સફર વિશે વાત કરીએ છીએ. તો જો હીટ ટ્રાન્સફર વિશે વાત કરું તો હીટ ટ્રાન્સફરમાં 3 ભાગ છે. તમને લોકોને અંદાજ હશે, તમને લોકો શરૂઆતમાં રિવિઝનમાં પેલા ભણેલા હશો એ મુજબ ખબર હશે કે એક તો ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. હવે ઉષ્મા નયન, ઉષ્મા વહન અને વિકિરણ ત્રણેય પદ્ધતિ અલગ અલગ છે. ત્રણેયના અલગ અલગ ટોપિકના આધારે ઇક્વેશનને જે નિયમ છે બધા અલગથી આપણે ભણવા પડશે. પણ ઉષ્મા વહનમાં બેઝિક વસ્તુ કોના કારણે કઈ જગ્યાએ ઉષ્મા વહન થાય છે? તો મોટા ભાગે આ ઉષ્મા વહન છે એ પાસના ભાગના ટેમ્પરેચર ડિફરન્સના કારણે જે વહન થાય એના આપણે ઉષ્મા વહન કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જોવા જઈએ તો એક ઘટક કણ છે એ ઉષ્મા મેળવી એ દોલનો વધી જશે એના, બરોબર, અને એ દોલનો વધશે એની અસર બાજુવાળા કણને થશે, એના દોલનો વધી જશે. અને ઇન્ટરનલ રૂપે જોવા જઈએ તો કાઇનેટિક એનર્જી જે ગતિ ઉર્જા છે એ જ ઉષ્મા ઉર્જા રૂપે બહાર આવશે. ધેટ મીન્સ કે જેમ જેમ આસપાસના ભાગના દોલનો વધતા જશે એની ગતિ ઉર્જા વધશે, એ આપણા માટે ઉષ્મા ઉર્જા રૂપે ટ્રાન્સફર થતી જશે. તો આ હીટ ટ્રાન્સફરનો એક પોઈન્ટ છે. હીટ ટ્રાન્સફર મોટા ભાગે ઘન પદાર્થમાં થાય છે, એવું નહીં કે પ્રવાહીમાં નહીં થતું, પણ પ્રવાહીમાં કન્ટેન્ટ જે માત્રા કહેવાય કમ્પેરેટિવ ઓછી હોય છે, મોટા ભાગે ઘન પદાર્થોમાં થતું જોવા મળે છે. તો અહીંયા આપણે મોટા ભાગે ઘન પદાર્થમાં આપણે ગણી શકીએ છીએ. ઉષ્મા નયન પદ્ધતિ છે. ઉષ્મા નયન પદ્ધતિ ડેન્સિટી ડિફરન્સના કારણે મે બી મોટા ભાગે થતી હોય, પણ એવું જરૂર નહીં હોતું. ઘણીવાર પ્રેરિત રીતે થાય તો ડેન્સિટી ડિફરન્સ નહીં હોય, પણ થાય છે પ્રોસેસ શું? તો ઘટક કણ ઉષ્મા લઈ અને ખરેખર ગતિ કરવા લાગે છે. જેમ પેલામાં દોલન કરતો હતો એમ ઘટક કણ ખરેખર ગતિ લઈ અને ઉષ્માનું વહન કરતો હોય તો એનું ઉષ્મા પ્રસરણ કહેવામાં આવશે. તો આ વસ્તુ માટે જવાબદાર કોણ છે? તો ગુરુત્વાકર્ષણ, ઉત્પ્લાવક બળ, ઘનતાનો તફાવત, આ બધું જ મહત્વનો ભાગ ભજવશે. નેક્સ્ટ એના પછી જે બતાવ્યું છે ઉષ્મીય વિકિરણ. ઉષ્મીય વિકિરણ માટે એક સિમ્પલ સમજની જરૂર છે કે ઉષ્મીય વિકિરણ તમને લોકોને ખ્યાલ હશે બધામાં આધારે, કારણ કે આપણે આગળ થોડું રિવિઝનમાં લઈ લીધું છે. એટલે કોઈ પણ ટેમ્પરેચર હાઈ હોય અથવા કોઈ પણ પદાર્થ ટેમ્પરેચર ધરાવે તો એનો મતલબ પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરશે. તો એ વિકિરણનું ઉત્સર્જન થશે તો એ આપણે ઉષ્મીય વિકિરણ રૂપે લઈએ છીએ. અને આમાં કોઈ માધ્યમની જરૂર નથી, ઝડપી પ્રક્રિયા છે અને આ બધી અનિયમિત પ્રક્રિયા ગણવામાં આવે છે, જ્યારે આ સુરેખ પ્રક્રિયા ગણવામાં કહી શકીએ છીએ. બસ આટલું થોડુંક ધ્યાન પર રાખજો જેથી કરીને આના રિલેશનનો સમજ આવો. પહેલો પોઈન્ટ લઉં છું ઉષ્મા પ્રસરણ. ઉષ્મા પ્રસરણનો પોઈન્ટ લઉં તો એના પહેલા એક સમજ રાખીએ કે સ્થાયી ઉષ્મા અવસ્થા આપણે સમજવી બહુ જરૂરી છે. હવે સ્થાયી ઉષ્મા અવસ્થામાં થશે શું? તો અહીંયા જો આપણી પાસે એક સળિયો લીધો છે. હવે સળિયાની આ બાજુનું ટેમ્પરેચર T1 છે, આ બાજુનું ટેમ્પરેચર T2 રાખ્યું છે. હવે અથવા પછી અહીંયા એક ગરમ છેડો રાખી દો, આ બાજુનો ભાગ ઠંડો છે, તો અહીંથી હીટ જે છે એ ટ્રાન્સફર થઈ આ તરફ જશે. હવે હું તમને પહેલાથી ક્વેશ્ચન સમજાવવા માંગુ છું કે આ જે કન્ડિશન થશે, આપણને ટેમ્પરેચર વર્સિસ જે ગ્રાફ આપ્યો છે, આ ગ્રાફમાં ઉપરનાની કોઈ જરૂર નથી એટલે એ ખોટો છે. હું અહીંયા તમને કહેવા માંગુ છું આ ગ્રાફ શું રિપ્રેઝેન્ટ કરે છે? કેટલાને ખ્યાલ છે ભાઈ? સમજાયેલું હતું. નીચેનો ગ્રાફ શું રિપ્રેઝેન્ટ કરે છે? ખ્યાલ છે? નહીં, એમાં શું હોય કે તમે સમજો T વર્સિસ L નો તો ગ્રાફ છે, પણ આ ગ્રાફ રિપ્રેઝેન્ટ એ કરશે કે શરૂઆતમાં જેમ જેમ ટેમ્પરેચર વધવા લાગશે, જો અહીંયા સમજ રાખો, ધારો કે આ બ્લોક મૂક્યો છે, આનું ટેમ્પરેચર આ બાજુ T1 છે, અહીંનું 0 છે, તો ધીરે ધીરે શું થશે? આનું ટેમ્પરેચર, આની અસર આજુબાજુના કણોને જતી જશે, એના કારણે આજુબાજુના ભાગોના ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવા લાગશે. હવે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતા જશે, જેમ જેમ આગળ જતા જશે તો પહેલી વાર કન્ડિશન આ રીતની જોવા મળશે. પહેલા આ રીતની કન્ડિશનમાં ઇન્ક્રીઝ થતા હશે, ધેટ મીન્સ બધા કોઈ અનિવાર્ય રીતે ઇન્ક્રીઝ થઈ આ ટાઈપે જોતો હશે. પછી એક અવસ્થા એવી આવશે, એક અવસ્થા એવી થશે કે આ બાજુ T1 ટેમ્પરેચર, આ બાજુ T2 ટેમ્પરેચર બંને સ્થાયી અવસ્થામાં આવી ગયા હશે. અને સ્થાયી અવસ્થામાં જ્યારે આવશે તો એનો મતલબ થશે કે આપણો ગ્રાફનો નેચર આ ટાઈપનો બનશે. આપણા ગ્રાફનો નેચર આ ટાઈપનો, એક ભાગ T1 છે, એનું ટેમ્પરેચર T2 હશે, ધેટ મીન્સ આ બાજુનું T1, આ બાજુનું T2. હવે એમાં ખાસ સુરેખ એટલા માટે મૂક્યો છે કારણ કે અહીંયા જે વચ્ચેના ભાગોના ટેમ્પરેચર હશે TX જેટલું ધાર્યું છે એ સ્ટેપ બાય સ્ટેપ ઘટતા જશે, સ્ટેપ બાય સ્ટેપ ઘટશે, સુરેખ રીતે ઘટતા હશે. તો એનો જે આખી કન્ડિશન છે એમાં ડેલ્ટા T બાય ડેલ્ટા X, ડેલ્ટા T બાય ડેલ્ટા X અચળ રહેશે આ પરિસ્થિતિમાં. અને બીજા શબ્દોમાં કહેવાય કે Q બાય T પણ અચળ રહેશે. તો આ સ્થાયી અવસ્થાની ખાસિયત છે, નોટ કરી રખાય. સ્થાયી અવસ્થાનો કઈ કઈ વસ્તુ આવશે? તો સ્થાયી અવસ્થામાં ડેલ્ટા Q બાય ડેલ્ટા T, ઉષ્મા પ્રવાહ અચળ અને તાપમાન પ્રચલન અચળ. આ બે અવસ્થાઓ અચળ હશે ત્યારે સ્થાયી ઉષ્મા અવસ્થા થશે આ સ્ટ્રેટ કન્ડિશનમાં.
નોર્મલ સ્ટેજમાં ધીરે ધીરે ઇન્ક્રીઝ થતું હશે. આ બધી કન્ડિશન તમને લોકોને થોડું ધ્યાન હશે. હવે એના પછી જે ઉષ્મા પ્રવાહની વાત કરીએ છીએ, ઉષ્મા પ્રવાહ, ધારો કે આપણી પાસે આ રીતનું કોઈ વાહક સળિયો છે, આ બાજુનું ટેમ્પરેચર T1, આ બાજુનું T2 છે, લેન્થ L છે, તો બે વચ્ચેનો જે ટેમ્પરેચર ડિફરન્સના આધારે જોવા મળે તાપમાન પ્રચલન dt/dx છે, તો H એટલે ઉષ્મા પ્રવાહ કહીએ છીએ. H બરાબર dq/dt બરાબર -ka dt/dx. આ ઇક્વેશન આપણને ધ્યાન પર રાખવાનું છે, કારણ કે આ જ બેઝિક ઇક્વેશન છે. H બરાબર dq/dt પણ કહેવાય, -ka dt/dx કહેવાય. આને ઉષ્મા પ્રવાહ કહી દીધો છે. ઓકે, હવે થોડું તાપમાન પ્રચલન વિશે વાત કરીએ છીએ. તો અહીંયા જો એક વસ્તુ ધ્યાન પર રાખજો, સ્થાયી ઉષ્મા અવસ્થાની વાત કરી છે. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં મેં તમને પહેલા હિન્ટ આપ્યું કે દરેક બિંદુ પાસે તાપમાન અચળ હોય છે અને ગરમથી ઠંડા છેડા તરફ ઘટતા ક્રમમાં હોય. આ સમજવા જેવો એક પોઈન્ટ છે. સમજી લો આપણી પાસે આ ટેમ્પરેચર T1 છે, T1 100 લઈ લઉં છું અહીંયા. આ ટેમ્પરેચર T2 છે, T2 આપણે 0°C લીધું છે. તો અહીંયા વચ્ચેના ભાગમાં ટેમ્પરેચર હશે આ T3, T4, T5, આ બધા કેવા હશે? ઘટતા ક્રમમાં હશે. ધેટ મીન્સ સૌથી વધુ T1 હશે, એના પછી T2 આવશે, T3 હશે, પછી T4, T5 અને લાસ્ટમાં T2 હશે. આ કન્ડિશન જોવા મળતી હશે. તમને લોકોને ધ્યાન પર હોવું જોઈએ કે ટેમ્પરેચર ઘટતા ક્રમમાં હોય છે. હવે એના આધારે તાપમાન પ્રચલનનો પોઈન્ટ આપણે સમજીએ. તો આ પોઈન્ટને થોડું ધ્યાન આપજો કે આપણી પાસે આ બાજુનું ટેમ્પરેચર 80°C છે, આ બાજુનું 10 છે. તો આનો તાપમાન પ્રચલન કેટલો થાય? તો તાપમાન પ્રચલન થશે ΔT/ΔX. હવે ΔT/ΔX એટલે તમે કહી શકો છો ટેમ્પરેચર ડિફરન્સ કેટલું થાય? 70 થશે અને અંતર છે 100 સેન્ટીમીટર. ધેટ મીન્સ તાપમાન પ્રચલન 0.7 જેટલો આવ્યો છે. હવે આ તાપમાન પ્રચલન આવ્યો પછી ગમે તે અંતર પર તમને ટેમ્પરેચર પૂછે તો આપણે ગણી શકીએ કે ભાઈ એને કીધું છે 40 સેન્ટીમીટર A થી 40 સેન્ટીમીટર ટેમ્પરેચર કેટલું? તો A થી 40 સેન્ટીમીટર ટેમ્પરેચર લખવું હોય તો પ્રોપર રીતે લખવું હોય તો એ કહી શકો. જેમ કે અહીંયા બતાવ્યું છે ભાઈ 1 સેન્ટીમીટર તાપમાન પ્રચલનનો મતલબ શું થાય કે પ્રતિ સેન્ટીમીટર કેટલું ટેમ્પરેચર ડિફરન્સ આવે છે. તમે ઓબ્ઝર્વ કર્યું કે 100 સેન્ટીમીટરે ટેમ્પરેચર ડિફરન્સ 70 છે, તો પ્રતિ સેન્ટીમીટરે 0.7 નો ટેમ્પરેચર ડિફરન્સ આવ્યો. તો આપણે બે રીતથી ફાઇન્ડ કરીએ. 1 સેન્ટીમીટર અંતર જઈએ તો 0.7°C ટેમ્પરેચર ઘટે છે, તો 40 કેટલું થશે? બરોબર, તો 40 ઘટશે, 7 ચોક 28 જેટલું ઘટશે. 28 જેટલું ઘટ્યું એનો મતલબ કે 80 ઓછા 28 થાય તો 52 આવે. બીજી કન્ડિશન અહીંથી બી આપણે ગણી શકીએ કે 100 સેન્ટીમીટરનો ડિફરન્સ હોય તો ટેમ્પરેચર 70 જેટલું ઘટે છે, તો 40 કેટલું ઘટશે? તો પણ 28 આવશે અને ફરીથી 52 લાવવા જવાબ લઈ શકીએ છીએ. આ એક પ્રોપર મેથડ હશે જે ટેમ્પરેચર ડિફરન્સના આધારે તાપમાન પ્રચલનના આધારે ટેમ્પરેચર કેટલું હશે જે તે પોઈન્ટ પર શોધી શકાય છે. ધ્યાન પર રાખવા જેવો પોઈન્ટ હતો. હવે નેક્સ્ટ એના પછી ઉષ્મા વાહકતાની વાત કરી છે. તો અહીં આપણને ખ્યાલ હશે કે K નું ઉષ્મા વાહકતા કહીએ છીએ. જે બી K આવશે એ ઉષ્મા વાહકતા છે, એનો એકમ ધ્યાન રાખજો વોટ પર મીટર કેલ્વિન હશે. એનો એકમ થશે વોટ પર મીટર કેલ્વિન છે. હવે આ બે પોઈન્ટ ધ્યાન રાખવાના છે. સંપૂર્ણ વાહક હોય તો એના માટે K અનંત હશે. જે વાહકતા જેમ કે આપણે ઉષ્મા વાહકતા લઈએ છીએ એવી જ વિદ્યુત વાહકતામાં સેમ હશે. જે સંપૂર્ણ વાહક હોય એના માટે K અનંત હશે, સંપૂર્ણ અવાહક માટે K 0 જોવા મળશે. ચોક્કસ સ્થાયી અવસ્થા આવે ત્યારે જ આ સૂત્ર વપરાશે. નોર્મલ કન્ડિશનમાં H બરાબર dq/dt બરાબર -ka dt/dx જ આવે. પણ જો સ્થાયી અવસ્થા આવે તો આ રિલેશન યુઝ થશે. H બરાબર q/t is equal to ka T1 - T2 માઇનસ અંદર એન્ટર કર્યો, T1 - T2 upon L થશે. બોલો આટલા સુધી કોઈને કન્ફ્યુઝન છે? હવે બરોબર, ઓકે, ઠીક છે. આગળનો પોઈન્ટ હવે ક્લિયર કરું છું. હવે અહીંયા સમજ રાખો કે આ કન્ડિશનમાં ટેમ્પરેચર ઉષ્મા પ્રવાહ એક અલગ થઈ ગયું છે. હવે મારે અહીંયા જોઈએ છે ઉષ્મા પ્રવાહની સાથે સાથે સમટાઈમ ટેમ્પરેચર ડિફરન્સ બી ફાઇન્ડ કરવાના આવે. હવે આપણી પાસે આ આકૃતિ છે, અહીંયા સમજ રાખો. અહીંથી સ્ટીમ એન્ટર થાય છે તો સ્ટીમ પાસ થાય છે આ ભાગમાંથી. આ એક સળિયો છે, આજુબાજુનો ભાગ ઇન્સ્યુલેટિંગ મટીરિયલથી અવાહક કરી નાખ્યો છે. L લંબાઈમાં બે ટેમ્પરેચર થર્મોમીટર મૂકેલા છે, T1 T2 ટેમ્પરેચર મેઝર કરે છે. આ બાજુનું ટેમ્પરેચર T4 છે, આ બાજુનું ટેમ્પરેચર T3 છે, આ T1 છે, આ T2 છે. આટલા ટેમ્પરેચર આપ્યા છે. અહીંથી વોટર ઇનલેટ થાય છે, અહીંથી વોટર આઉટલેટ થાય છે. આ પ્રમાણે વોટર આજુબાજુ ફરીને આઉટલેટ થાય છે. ઓકે, આની અંદર કઈ હીટ ક્યાં ટ્રાન્સફર થઈ મને કહેશો? સ્ટીમમાંથી જે હીટ આવી છે એ હીટ આમાં પસાર થાય છે. એ હીટની વેલ્યુ કેટલી? તો એ હીટની વેલ્યુ થશે H લખો, H બરાબર q/t બી લખાય. તમને લોકોને ખ્યાલ હશે H બરાબર q/t is equal to ka
ટેમ્પરેચર ડિફરન્સ T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય L. એના ઉપરથી Q ને સબ્જેક્ટ બનાવીએ, આ રિલેશન આવશે. આટલી હીટ છે એ ટ્રાન્સફર થાય છે, આટલી હીટ ટ્રાન્સફર થાય છે. અહીંયા ઇન્સ્યુલેશન કરી નાખ્યું છે, આ ભાગમાં ઇન્સ્યુલેશન કર્યું છે. ધેટ મીન્સ હીટ અહીંથી બહાર નહીં જઈ શકે. બહાર ના જઈ શકે તો, અને બીજી એક વસ્તુ મારે તમને સમજાવવાની રહી ગઈ છે, જે હું થોડીક વાતચીત ક્લિયર કરું છું કે આપણી પાસે આ પોઈન્ટ એકવાર સમજો. અહીંથી તમને ખ્યાલ આવશે કે જેટલી હીટ આવશે એટલી જ બહાર નીકળી જશે. એ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. એવું નહીં કે હીટ અહીંયા પડી રહે છે, હીટ પડી રહે તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, પણ સ્થાયી અવસ્થા હોય તો જેટલી હીટ આવશે એટલી જ બહાર નીકળી જશે. એ પણ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમે એક વસ્તુ સમજીને કહી શકો છો, અહીંયા હીટ જવાનો કોઈ રસ્તો નથી, તો હીટ ક્યાંથી ટ્રાન્સફર થશે? તો હીટ વોટરમાં ઇનલેટ થઈ જશે. વોટરમાં ઇનલેટ જ્યારે એન્ટર થાય તો એ વોટરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. તો ઇનલેટ વખતે ટેમ્પરેચર T3 હતું, આઉટલેટ વખતે T4 થાય છે. તો એનો મતલબ કે આપણે હીટ એનર્જીનું એમાં કયું ઇક્વેશન લખીએ કે ભાઈ, તો Q બરાબર mc ડેલ્ટા T. તો વોટરનું ટેમ્પરેચર T4 ઇન્ક્રીઝ થયું, તો mc T4 માઇનસ T3. આ રિલેશન યુઝ કરીએ કોઈ. હવે જરૂર પડે તો બેની શું કરી દેવાની, કમ્પેરિઝન કરવાની, અને કમ્પેરિઝન કરી અને તમે એક ઇક્વેશન લખી શકો કે આના બરાબર Ka T1 માઇનસ T2 ઇન્ટુ T ડિવાઇડેડ બાય L. જે જરૂર પડે એ પ્રમાણે તમે યુઝ કરી શકો. સમટાઈમ તમને પૂછાશે કેટલું ટેમ્પરેચર કેટલા સમયમાં ઇન્ક્રીઝ થાય છે, તો પણ આ રિલેશન યુઝ કરવાનો આવશે. બીજી એક વાત છે, ધારો કે અહીંયા હું બરફ મૂકી દઉં, અહીંયા બરફ મૂકી દઉં, તમને પૂછવામાં આવે કેટલો બરફ ઓગળે છે, તો મારે શું કરવું પડે? Q બરાબર ml કરીશું, અને ml બરાબર Ka T1 માઇનસ T2 અપોન L ઇન્ટુ આના આધારે રિલેશન આવશે. બોલો આ પોઈન્ટ સમજમાં આવી છે? તમને એક્ઝામ્પલ આવશે એમાં રિલેશનમાં આના કોઈ ના કોઈ રીતે પૂછાતું હશે, તો યુઝ ખબર હોવી જોઈએ કઈ રીતથી ટ્રાન્સફર થાય છે. બોલો ક્લિયર છે? ઓકે, ઠીક છે. હવે આ એક અવસ્થા છે કે જેમાં લગભગ ટેમ્પરેચરનો ઘટાડો આવશે. ચલો આના પોઈન્ટને આપણે એવોઇડ કરી નાખીએ છીએ. આ લેન્થ હું L ધારી લઉં છું, અને કોઈ બીજું છે નહીં વધારે. આ ટેમ્પરેચર T1 છે, આ ટેમ્પરેચર T2 ધારી લઉં છું. હવે આ સિચ્યુએશન આપણને મૂકી છે, અહીંથી હીટ એન્ટર થાય છે, આની અંદર જાય છે. તમને ઘણી વાર સમટાઈમ, ચલો અહીંયા તો બરફ આપ્યો છે, બરફના બદલે કોઈ મટીરિયલ ધારી લઉં. હું સિમ્પલ અર્થમાં તમને એટલું કહેવા માંગુ છું કે અહીંથી આ બાજુ કોઈ વોટર એડ કરી નાખ્યું છે આ કન્ડિશનમાં. એનું ટેમ્પરેચર T1 છે, એનું ટેમ્પરેચર T2 છે. હવે હીટ અંદર એન્ટર થાય છે, તમને પૂછે તાપમાનના ઘટાડાનો દર કેટલો? શું કહ્યું મેં? તાપમાનના ઘટાડાનો દર કેટલો? તો મારે શું કરવું પડે ભાઈ આ રિલેશનમાં? Q બરાબર ઓકે, ચલો અહીંયા લખું છું. Q બરાબર તમે લોકો જે લખાવો છો એ જ રિલેશન લખું છું. Q બાય T બરાબર, અથવા dq બાય dt બરાબર કયું રિલેશન? Ka dt બાય dx. લખી શકું ને આ રિલેશન? તમે જે લખાવશો એ પ્રમાણે લખી દઈશું. માઇનસ કે આર્યુ લખ્યું છે બરાબર. આ તો ટેમ્પરેચરનો એક શું થયું ભાઈ, આના માટેનું રિલેશન છે. તો આ તો સ્થાયી અવસ્થામાં હોય ને, એટલે સ્થાયી અવસ્થામાં હોય તો હું નોર્મલ કન્ડિશનમાં આ જ લખીશ Ka T1 માઇનસ T2. આના માટે હું ડિફરન્સ નહીં લઉં, પહેલાથી ધ્યાન રાખજો. આ પોઈન્ટ મનમાં ક્લિયર રાખો. જ્યારે આ સ્થિતિ સિચ્યુએશન આપી હોય તો સ્થાયી અવસ્થા હોય તો જ આ ઇક્વેશન યુઝ કરીશ, અને આ નોર્મલ સ્થાયી અવસ્થા છે એટલે આ રિલેશન હું એમના એમ જ લખી દઈશ. પણ મારે ટેમ્પરેચરનો વધારો ઘટાડો શેમાં થાય છે? તો એ આ જે સિસ્ટમમાં થશે. જો વોટરના આધારે ટેમ્પરેચરમાં પાણીનું આટલું ઘટેલું હતું અને એના આધારે આટલું વધી ગયું છે, તો જે બી થશે વોટરમાં થશે. આનું ટેમ્પરેચર તો આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ, હીટ અહીંથી એન્ટર થઈ અહીંયા નીકળી જાય છે, આમાં વધારો ઘટાડો થાય, તાપમાનનો ફેરફાર અહીંયા આવશે. તો dq ના બદલે લખીશ mc d થીટા. બરાબર, હું થોડુંક આને અલગ પાડવા માટે લખું છું. d થીટા અપોન dt બરાબર Ka T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય L. હવે તમને જે d થીટા અપોન dt આવશે એ જ તાપમાનના ઘટાડાનો દર આવ્યો છે. Ka બાય L T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય mc. આ તાપમાનના ઘટાડાનો દર છે ને એ આ થશે. દરેક જણા સમજ રાખજો, કારણ કે d થીટા અપોન dt પરથી ટેમ્પરેચરના ઘટાડાનો દર, અને આવું દરેક જગ્યાએ યુઝ થશે. જેમ કે મેં તમને સિમ્પલ કીધું ભાઈ અહીંયા આપણે આ રીતે યુઝ કર્યું. હવે એના પછી
જ્યારે સ્ટીફન લો આવશે તો એમાં યુઝ કરીશું, ન્યૂટન કુલિંગ લો આવશે તો એમાં યુઝ કરીશું. ધેટ મીન્સ તાપમાનના ઘટાડાનો દર બધે આવે, પણ ખાસ માઇન્ડમાં સેટ રાખજો કે તાપમાન અહીંયા નહીં ઘટતું. તાપમાન અહીંયા જે મટીરિયલ મૂક્યું છે એમાં ઘટે છે, એની અંદર વધઘટ થાય છે, બરોબર? તો એનું ટેમ્પરેચર વધે છે બી ખરું, ઘટે બી ખરું. જો વધતું હોય તો અહીંયા પ્લસ આવશે અને ઘટતું હોય તો અહીંયા કયું આવશે? માઇનસ આવશે. બાકી એનાથી કઈ ફરક નહીં પડે, તો આપણે પ્લસ ઓર માઇનસ લખી શકીએ છીએ. વધતું હોય તો પ્લસ કરીશું, ઘટતું હોય તો માઇનસ કરીએ. કન્ફ્યુઝન છે આમાં. ટેમ્પરેચરના ઘટાડાનો દર એક આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ઘણીવાર મિસ થાય છે, એટલે કે ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવે છે, પણ આપણે ફંડામેન્ટલમાં જ એને લઈ લો જેથી કરીને પ્રોબ્લેમ ના આવે. આવડી જશે. હવે આવે છે ઉષ્મી અવરોધ. ઉષ્મી અવરોધ એક અગત્યનો ટોપિક છે, પણ તમને લોકોને ખ્યાલ હશે કે ઉષ્મી અવરોધ R બરાબર કોને કહેવાય છે? તો R એ L/K ને જ કહેવાય છે. જેમ કે વોલ્ટેજનું રિલેશન હતું એ જ પ્રમાણેનું આ જે વિદ્યુત પ્રવાહનું રિલેશન છે એ સેમ કન્ડિશનમાં અહીંયા ઉષ્મી અવરોધ આવશે. જેમ કે અહીંયા ઓબ્ઝર્વ કરીએ છીએ કે ઉષ્મી અવરોધનું જે આપણું ઇક્વેશન છે R બરાબર L/K, અને આનો એકમ થશે કેલ્વિન પર વોટ. કયો એકમ થાય? કેલ્વિન પર વોટ થશે. ચલો એને સાઈડ રાખીએ છીએ, એનો કોઈ મતલબ છે નહીં. આ બાજુનો વોલ્ટેજ V1, આ બાજુનો V2, I પ્રવાહ હોય અને R અવરોધ હોય તો I બરાબર ડેલ્ટા V/R થાય. તો સેમ સિચ્યુએશન અહીંયા છે. આ બાજુનું ટેમ્પરેચર T1 છે, આ બાજુનું ટેમ્પરેચર T2 છે, અને હીટ અહીંથી પસાર થાય છે. હીટ અહીંથી પસાર થાય. આ વિદ્યુત પ્રવાહ છે, આ ઉષ્મા પ્રવાહ છે, અને આનો અવરોધ થર્મોડાયનેમિક અવરોધ RTH છે, જે ઓલરેડી આપણને ખ્યાલ છે. તો આનું પણ રિલેશન કયું આવશે? H બરાબર T1 - T2/R. તો ઉષ્મીય પ્રવાહ H બરાબર T1 - T2/R. તો R ના બદલે L/K લખીએ છીએ, એનો એકમ થઈ જશે કેલ્વિન પર વોટ. બોલો, આ ઉષ્મીય અવરોધનો નોર્મલ ટોપિક દરેક જણા આ યાદ હોવો જોઈએ કે R બરાબર L/K થશે. આગળ એના ઉપયોગો ચેક કરીએ. તો પહેલું શ્રેણી જોડાણની વાત કરું છું. તો શ્રેણી જોડાણમાં સમજ રાખો કે આ જે કન્ડિશનમાં ધારો કે એક અહીંયા K1 ઉષ્મા વાહકતા લંબાઈ L1 છે, K2 ઉષ્મા વાહકતા લંબાઈ L2, અને આ રીતે જોડાણ કરવામાં આવશે. આ ટેમ્પરેચર T1 થશે, આ T2 થશે, અહીંનું ટેમ્પરેચર TO છે, અને એરિયા એ જેટલો છે. જો આ જોડાણ હશે તો આને આપણે શ્રેણી જોડાણ કહ્યું છે. હવે શ્રેણી જોડાણમાં પહેલા તો દરેક ભાગનો અવરોધ ખબર હોવી જોઈએ, અથવા કોન્સેપ્ટના તમને ખ્યાલ હશે કે અહીંયા જેટલી ઉષ્મા પ્રવાહ પસાર થાય, જેટલો વિદ્યુત પ્રવાહ આમાંથી નીકળશે એટલો જ આમાંથી નીકળે. ઉષ્મા પ્રવાહમાં સેમ કન્ડિશન, જેટલો H આમાં હશે એટલો ને એટલો જ H આમાં પણ જોવા મળશે. ધેટ મીન્સ આપણે H શોધવો હોય તો H શોધવા માટેના અલગ અલગ મેથડ પહેલા ચેક કરીએ. પહેલા અવરોધ શોધી કાઢીએ. પહેલા ભાગનો અવરોધ કેટલો? L1/K1A, કારણ કે એરિયા કોન્સ્ટન્ટ હશે. બીજા ભાગનો અવરોધ કેટલો? તો L2/K2A. હવે આ બે અવરોધ કેવા જોડાયેલા છે? શ્રેણીમાં છે. તો R બરાબર કયું સૂત્ર આવશે? R1 + R2 થઈ જશે. ઓકે, R1 + R2 આવે. હવે ઉષ્મા પ્રવાહનું જે H નું ઇક્વેશન લખવું હોય મારે, તો H નું ઇક્વેશન કયું આવે ભાઈ? H બરાબર અહીંયા લખવું T1 - TO લખવું તો કેટલું આવે? H બરાબર T1 - TO લખવું તો નીચે અવરોધ કેટલો આવે ભાઈ? R1 આવશે. એ જ રીતે TO - T2 લખવું, TO - T2 લખવું તો નીચે અવરોધ કેટલો આવશે? R2 આવશે. અને જો T1 - T2 લખવું તો અવરોધ કયો આવે? R1 + R2 આવે, કારણ કે બે શ્રેણી જોડાણ. કન્ફ્યુઝ છો આમાં કે આવડે? આવડશે ને? તો આ એક ધ્યાન પર રાખજો, યુઝ થશે. હવે મહત્વની વાત અહીંયા છે કે આ કમ્બાઇન્ડ ટેમ્પરેચર કેટલું, બેનું ટેમ્પરેચર કેટલું. તો એનું આ રિલેશન હું માનું ત્યાં સુધી યાદ રાખો બેટર થશે. K1L2 T1 + K2L1 T2, K1L2 T1 + K2L1 T2 ડિવાઇડેડ બાય K1L2 + K2L1. આ રિલેશન યાદ રાખજો, જેથી કમ્બાઇન્ડ ટેમ્પરેચર આપણે ફાઇન્ડ કરવું હોય તો એ મળી જશે. અને બીજી વાત કે આ શ્રેણી જોડાણની ઉષ્મા વાહકતાનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. કયું થશે? L1 + L2 + L3, નીચે L1/K1 + L2/K2 + L3/K3 થશે. આ સંયુક્ત ઉષ્મા વાહકતાનું એક ઇક્વેશન થશે. આ શ્રેણી જોડાણ ખતમ કર્યું છે. એક્ઝામ્પલમાં આનો વધારે આઈડિયા ક્લિયર થશે તમને. હવે આવે છે પેરેલલ કનેક્શન. પેરેલલ કનેક્શનમાં પહેલા તો ખબર હોવી જોઈએ કે આ જ્યારે સિચ્યુએશન આવે તો અહીંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ H1 હશે, અહીંથી પસાર થતો H2 હોય, કારણ કે આ બે પેરેલલમાં જોડાયેલા છે. પેરેલલમાં જોડાયા હોય તો ટોટલ ઉષ્મા પ્રવાહ H હશે. આ સિચ્યુએશન આમાં બનશે. તો આપણે પહેલી શરત અહીંયા સમજવાની છે, કુલ ઉષ્મા પ્રવાહ H બરાબર કેટલા થાય? H1 + H2 થશે.
હવે એના માટે પહેલાનો અવરોધ કેટલો? તો પહેલાનો અવરોધ R1 થશે, એ થશે L1/K1A1. બીજાનો અવરોધ કેટલો? તો R2 બરાબર L2/K2A2. ઓકે, હવે આ સિચ્યુએશન આપણી પાસે હશે તો તમને R1 ને R2 પેરેલલ કનેક્શનમાં જોડાયેલા છે. તો પહેલા તો મને એટલું કહો કે ભાઈ આ સિચ્યુએશનમાં H ના અલગ અલગ ઇક્વેશનો મૂકવા છે. તો H બરાબર પહેલા ટોટલ લખવું હોય શું આવે? T1 - T2/R total. હવે R total પેરેલલમાં જોડાયેલા તો R total ની વેલ્યુ કેટલી? 1/R બરાબર 1/R1 + 1/R2. આ R total થયો. પછી તમે R1 R2 ડિવાઇડેડ બાય R1 + R2 કરી દો, ચાલે શ્રેણી અવરોધમાં. આ સમાંતર અવરોધ. તો R total લખ્યું. આના માટે લખવું તો શું આવશે? H1 બરાબર T1 - T2/R1 આવે. આના માટે લખીએ તો T1 - T2/R2. તમે કેન્સલ કરો તો 1/R1 બરાબર 1/R બરાબર 1/R1 + 1/R2 આવી જશે ઇક્વેશન. આની સંયુક્ત ઉષ્મા વાહકતાનું સૂત્ર કયું છે? તો આનું સૂત્ર આવશે K1A1 + K2A2 ડિવાઇડેડ બાય A1 + A2. આ પણ રિલેશન ધ્યાન રાખજો, સીધા ક્વેશ્ચન પૂછાય છે તો એ વખતે ખબર હોવી જોઈએ કયું રિલેશનનો યુઝ કરીએ છીએ આપણે. ઓકે, આપણી પાસે આ રિલેશન આપ્યું છે. આની ઉષ્મા વાહકતા 300 છે, આની 200 છે. લંબાઈ બેની એ સરખી છે. એરિયા તમને આપ્યો છે, લેન્થ આપી દીધી, ચલો લેન્થ બી આપી છે. આ બાજુનું ટેમ્પરેચર 100°C, આ બાજુનું 0. મને પહેલા સંયુક્ત ઉષ્મા વાહકતા K ફાઇન્ડ કરી આપશો, કઈ થશે? સૂત્ર કયું આપણું? કયું? ગુડ. L1 + L2 એટલે L ની કિંમત જ લખી દઉં ડાયરેક્ટ, 1 + 1 ડિવાઇડેડ બાય L1/K1. તો 1/300 પ્લસ 1/200. આ એક રિઝલ્ટ મળશે, જે આવશે K નો આન્સર મળી જશે. ક્લિયર થાય? હવે સેકન્ડ, કમ્બાઇન્ડ ટેમ્પરેચર કેટલું? કયું સૂત્ર હતું? K1L2 T1 K2L1 T2 ડિવાઇડેડ બાય K1L2 વત્તા K2L1. તમે ડેટા મૂકતા થાવ તમને ખ્યાલ આવશે. K1 કેટલો છે? 300 છે. L2 1 થશે, ટેમ્પરેચર 100 છે, પ્લસ આ 0 થઈ જશે કારણ કે આનું ટેમ્પરેચર 0 હશે. K1L2 તો K1 એટલે 300 ગુણ્યા 1 વત્તા 200 ગુણ્યા 1. ફાઇનલી જે ટેમ્પરેચર આવશે એ રિઝલ્ટ થઈ જશે કે મધ્યમ ટેમ્પરેચર કેટલું આવ્યું. ઉષ્મા પ્રવાહ કેટલો? કોઈ કહી શકે? ઉષ્મા પ્રવાહ શું કરવું જોઈએ મારે ભાઈ? કયું સૂત્ર? હા, તો બેટર છે R1 + R2 કરી દો. તો પહેલા હું એક કામ કરી લઉં છું, અહીંયા R1 R2 શોધી કાઢું, પછી એની કિંમત લખું છું. R1 કેટલા? L1/K1A. તમે ડેટા મૂકતા થશો, કિંમત મળતી જશે. L1 કેટલો છે? 1 છે, એરિયા બી કોન્સ્ટન્ટ છે, અને K1 તમારી પાસે 300 છે. એ કિંમત મૂકી દઈશું, એક જવાબ આવશે. R2 બરાબર કયું સૂત્ર? L2/K2A2. સમથિંગ એનો જવાબ આવી જશે. અને ટોટલ અવરોધ કેટલો થાય? R1 + R2 થઈ જશે. બરાબર. હવે તમે ટેમ્પરેચર જે Q ફાઇન્ડ કરવો હોય અથવા તો ઉષ્મા પ્રવાહ ફાઇન્ડ કરવો છે, H બરાબર, તો H બરાબર કયું સૂત્ર? T1 - T2 ડિવાઇડેડ બાય R total આવે. એક આ રિલેશન કરાય. અથવા પછી શું કરાય? અથવા પછી અહીંનું TO તમને ખબર હોય, TO કેટલું આવશે ફટાફટ મને કહી દેશો ભાઈ? 300. આ 60 આવ્યું. તો જો 60 આવે તો સીધું ઇક્વેશન યુઝ કરીએ કે ફક્ત એક R1 લઈ. કયું સૂત્ર એ વખતે યુઝ કરું? H બરાબર T1 - TO ડિવાઇડેડ બાય R1. H બરાબર T1 - TO ડિવાઇડેડ બાય R1. કરી શકું એમ કિંમત આમાં? બરોબર છે. આ સિરીઝ કનેક્શનમાં ક્લિયર થવું જોઈએ. આના ટાઈપના દાખલાઓ આવશે, ક્યાંક ના ક્યાંક આપણને ઉપયોગ પૂછાશે. ઓકે, હવે અહીંયા તમારી સામે આ રિલેશન આપ્યું છે. હું માનું ત્યાં સુધી એક ગણેલો દાખલો છે, પણ આપણે એને પ્રોપર સમજીએ કે કહેવા શું માંગે છે. કે આ બાજુનું K1 2 છે, આ K2 6 છે, K3 3 છે. આ એરિયા A જેટલો છે, આ A/2 છે, અહીંયા પણ એરિયા A/2 છે. આનું ટેમ્પરેચર T1, આ T2 છે. લંબાઈ બેની સરખી છે. તમને કહ્યું છે બીજું કંઈ માંગ્યું નથી, આપણને ફાઇનલ K ઇક્વિવેલન્ટ માંગ્યો છે, ઉષ્મા વાહકતા. તો ઉષ્મા વાહકતામાં શું કરીએ કે પહેલા તો રેઝિસ્ટન્સની જેમ કનેક્શનમાં ખબર પડવી જોઈએ. તો આની
આ બે કયા છે? પેરેલલ થયા. તો આ બે પેરેલલ એટલે K2 અને K3 પેરેલલ. ધેટ મીન્સ હું અહીંયા લખી શકું K2 K3 પેરેલલ અને એની સાથે K1 સિરીઝમાં છે. એની સાથે K1 સિરીઝમાં હશે. તો K2 K3 પેરેલલમાં હોય તો એનું રિઝલ્ટ કેટલું આવે? K2 K3 પેરેલલમાં હોય. હા, તો એનું સૂત્ર થશે કયું રિલેશન? અહીંયા આપણે લખીએ છીએ K1 અહીંયા જે આમના માટે તો K2 A2 વત્તા K3 A3 ભાગ્યા A1 પ્લસ A2 પ્લસ A3. ક્લિયર છે આ ઇક્વેશન? બરાબર. હવે તમે કિંમત મૂકતા જાઓ તો આપણે K2 ની કિંમત કેટલી છે? 6 છે. એરિયા A/2. આની કિંમત 3 છે. એરિયા A/2 ડિવાઇડેડ બાય A/2 પ્લસ A/2 એટલે એ થઈ જશે. ધેટ મીન્સ K ડેશ કેટલા આવ્યા? 4.5 આવ્યા. K ડેશ 4.5 આવ્યા. તો આ બેનો સંયુક્ત થઈને K ડેશ આવ્યા 4.5 થયા. હવે K ડેશ અને K1 એ કેવા છે? સિરીઝમાં છે. K ડેશ અને K1 સિરીઝમાં. તો સિરીઝનું સૂત્ર કયું? L1 upon L1 plus L2 ડિવાઇડેડ બાય L1 upon K1 વત્તા L2 upon K2. તમે ડેટા મૂકતા થાઓ. ચલો L1 plus L2 એટલે ટોટલ લેન્થ 2L થશે. L plus L અને L upon આની ઉષ્માવાહકતા 2 છે અને L upon આની ઉષ્માવાહકતા આપણે શોધી 4.5 આવ્યા. ફાઇનલી ડેટા ચેક કરશો આમાં જે આવતો હોય લગભગ 3.6 જેવો જવાબ આવી જાય છે. ક્લિયર થશે? આવી રીતે ગમે તે કોમ્બિનેશન પૂછાય આપણને ખબર હોવી જોઈએ. આનો રેઝિસ્ટન્સ બી ફાઇન્ડ કરવાનું કે હીટ ટ્રાન્સફર બી ફાઇન્ડ કરવાનું કે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લેવાનો આનો. પછી તમે T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય R કરી દો. આમાં જવાબ આવી જશે. ઓકે, આનું સંયુક્ત ટેમ્પરેચર જે આ બધી કન્ડિશન આપી છે આપણે TO ફાઇન્ડ કરવો છે. શું કરી શકું ભાઈ? હીટ ક્યાંથી આવે છે ને ક્યાં જશે? હાયર ટેમ્પરેચર થી આવશે ને બંને લોઅર ટેમ્પરેચર તરફ જતી હોય. ધેટ મીન્સ અહીંથી હીટ એન્ટર થશે અને આ બાજુએ જશે, આ બાજુએ જશે. જાય કે ના જાય તમને ખ્યાલ આવવો જોઈએ. આમાં હીટ અહીંથી એન્ટર થઈ આ બંને તરફ જશે. સમજી લો આ ટેમ્પરેચર T1 છે, આ T2 છે, આ T3 છે અને આ વચ્ચેનું TO છે. તો તમારે લખવું હોય તો એમ કહી શકું આ H2 છે ઉષ્માવાહકતા, આ H1 હશે, આ H3 છે. તો શું લખાય? H2 બરાબર H1 વત્તા H3 થાય. તો કિંમત લખાવશો મને? H2 કેટલા? T2 માઇનસ TO ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ. કેટલો છે રેઝિસ્ટન્સ? L upon K. લખાય ને? લેન્થ બધાની સરખી હશે તો આપણે મે બી ધારી લઈએ છીએ લેન્થ સરખી છે તો L upon K. K 2K છે. 2 મિનિટ સમજ રાખજો. L upon 2K અને એરિયા બી એ જ ધારી લઉં છું. આ એક રિલેશન થયું. બરાબર. H2 કેટલા? H2 આવશે આપણા માટે અથવા તમે ડાયરેક્ટ ઇક્વેશન લખો તો બી ચાલશે. ડાયરેક્ટ ઇક્વેશન કયું છે? તો સીધું જ લખી દો. આ રેઝિસ્ટન્સ વાળું ના લખો. Ka T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય L. આ બેટર થશે. તમને એ પ્રમાણે હું ડાયરેક્ટ લખાઈ દઉં. H2 નું કયું થાય બોલો? Ka. તો આપણે હા શું કહે છે? ચાલશે એ રીતે કરો તો બી ચાલે. આ તો મેં નહીં હીટ હાયર થી લોઅર માં જશે. જો કોઈ પણ માં એવું પોસિબલ. હા એટલે કોઈ પણ તારી વાત સાચી છે. કોઈ પણ માં એ પોસિબિલિટી થશે. બરાબર છે? તો તમે આપણું જયારે આવતું હશે તો નેગેટિવ આવશે. તું અહીંયા 0 લઈને કરે તો બી ચાલી જશે. સમજ મળે છે કે નહીં મારે કહેવાનો? ગમે તે કન્ડિશન થી તારા આન્સર આવશે. કદાચ મેં આ મેથડ થી કર્યો છે તો મારે આ મેથડમાં કોઈ પ્રોબ્લેમ હશે તો જવાબમાં માઇનસ આવશે, બાકી ખોટો નહીં પડે. બરોબર છે? તમે અને આપણે તું કહે છે તો ચલ એ પ્રમાણે જ લખી દઉં છું. હું ખોટી બીજી માથાકૂટમાં નહીં જઉં. તમને સીધું જ અહીંયા રિલેશન લખાવું. બરાબર. અહીંનું H1 લીધું છે, અહીંનું કયું લઈશું? H2. આ કયું છે? H3. તો આપણે ટોટલ જ 0 કરી દો. H1 વત્તા H2 વત્તા H3. નોડલ એનાલિસિસ મુજબ જ કરી દો. બરોબર. તો H1 નું સૂત્ર આ લખી દો. આના માટે કેટલી છે ઉષ્માવાહકતા? K. એરિયા A. કયું ટેમ્પરેચર? TO થી લેજો હવે, ભૂલ ના કરતા. TO માઇનસ T1. TO માઇનસ T1 ડિવાઇડેડ બાય લેન્થ L વત્તા H2. H2 આ છે તો આના માટે થશે 2K એરિયા A અને TO માઇનસ T2 ડિવાઇડેડ બાય L વત્તા H3. તો H3 એટલે K આની છે 3K
3K એરિયા એ TO માઇનસ T3 ડિવાઇડેડ બાય લેન્થ L. બસ આમાંથી અને બરાબર કેટલા 0. કેન્સલ કરી નાખો, મોટા ભાગે તમને ખ્યાલ આવશે K બાય L શું થઈ જશે, કેન્સલ થશે. તો T3 T1 T2 ની વેલ્યુ મૂકી દો. હવે TO માઇનસ T1 કેટલા છે 0 વત્તા 2 TO માઇનસ T2 કેટલા 90 પ્લસ 3 TO માઇનસ T3 60 ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ TO મળી જશે. બસ આમાં કોઈ નવું કરવાની જરૂર નથી. બોલો ક્લિયર? હવે કન્ફ્યુઝન નથી ને? તમે જે રીતથી કરશો જવાબ આવશે, એનાથી કોઈ ફરક નહીં પડે. નેક્સ્ટ હવે એના પછી બતાવ્યું છે, અહીંયા હું થોડાક યાદ રાખવા જેવા પોઈન્ટ છે જે સમજ રાખજો. ધારો કે આપણી પાસે આ રીતની કન્ડિશન આપી હોય, હીટ અહીંથી ટ્રાન્સફર થતી હોય તો આડછેદનું ક્ષેત્રફળ લેવાનું, નહીં કે સરફેસનું. બરોબર? હીટ અહીંથી ટ્રાન્સફર થાય તો આડછેદનું ક્ષેત્રફળ લઈશું તો આપણા માટે R બરાબર L અપોન K છે, તો એ કેટલો લખશો પાઈ R સ્ક્વેર આવશે. સેમ સિચ્યુએશન અહીંયા બનશે. ધારો કે આપણી પાસે આની અંદરથી એક ભાગ કાપેલો છે આ રીતનો, અને આ રીતનો ભાગ અહીંયા જોવા મળે છે. તો એક નળાકાર છે, એની અંદર બીજો પોલો નળાકાર છે. હીટ અહીંથી ટ્રાન્સફર થતી હોય, અહીંથી બહાર નીકળે છે, અંદરની ત્રિજ્યા R1 બહારની R2, તો એરિયા કયો લેશો રેઝિસ્ટન્સ માટે? તો R બરાબર L અપોન K, એરિયા આડછેદ જ આવશે, પણ જેમાંથી હીટ ટ્રાન્સફર થાય છે પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. સમજ આવી છે? પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. અહીંયા જે ક્ષેત્રફળ વપરાતું હોય એ જ ક્ષેત્રફળ આવતું હશે. નેક્સ્ટ એના પછી વાત કરીએ છીએ, તો અહીંયા આપણી પાસે હીટ અહીંથી ટ્રાન્સફર થતી હોય તો આપણો આ જ આડછેદનો એરિયા કામ આવશે. ક્લિયર? અને અહીંથી ટ્રાન્સફર થતી હોય તો આ એરિયા કામ લાગશે. એનાથી કોઈ વધારે ફરક નથી. એ બધા રિલેશન ઉપયોગમાં લીધેલા છે એટલે ખબર પડશે જ. હવે ધારો કે અહીંયા ધારો કે આની હીટ મતલબ કે રેઝિસ્ટન્સ કેટલો થશે ટોટલ? સમજો આની અંદરની રેડિયસ R1 છે, R2 છે, આવો એક નળાકાર છે. આ નળાકાર આપ્યો હોય તો આની રેઝિસ્ટન્સ કેટલો, થર્મલ રેઝિસ્ટન્સ કેટલો થશે? હું માનું ત્યાં સુધી થર્મલ રેઝિસ્ટન્સ બી કહી શકીએ, અથવા વાસ્તવમાં હીટ ટ્રાન્સફર આવશે. મારી એક રિલેશનમાં આ લોકોએ લખ્યું છે, ઠીક છે. અત્યારે રેઝિસ્ટન્સ રાખી દો, પછી હીટ ટ્રાન્સફર હું તમને બતાવી દઉં છું. રેઝિસ્ટન્સ કરતા આ ધ્યાન રાખો, હીટ ટ્રાન્સફર H બરાબર Q બાય T dQ બાય dt બરાબર 2 પાઈ KL T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય ln R2 બાય R1. આ ઇક્વેશન યાદ રાખજો. નળાકાર આપ્યો હોય તો એનું સીધું ઇક્વેશન કયું થાય? 2 પાઈ KL T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય ln R2 બાય R1. આમાંથી રેઝિસ્ટન્સ કેટલો થયો? તો રેઝિસ્ટન્સ આ થયો T1 માઇનસ T2, નીચે જે છેદમાં છે ને રેઝિસ્ટન્સ, ધેટ મીન્સ ln R2 બાય R1 ડિવાઇડેડ બાય 2 પાઈ KL. આ રેઝિસ્ટન્સ થયો. ધારો કે આપણને આ રીતનો કોઈ સ્ફિયર આપ્યો હોય જેની એકની રેડિયસ R1 છે, આઉટસાઇડની રેડિયસ R2 છે, તો એ વખતે આનું શું કહેવાય કે હીટ ટ્રાન્સફર કેટલું થશે? બરોબર? તો આ ગોળાનું હીટ ટ્રાન્સફર આવે તો 4 પાઈ K R1 R2. સીધા શબ્દોમાં લખીએ H બરાબર 4 પાઈ K R1 R2, 4 પાઈ K R1 R2 ડિવાઇડેડ બાય R2 માઇનસ R1, અને બાજુમાં ટેમ્પરેચર આવે T1 માઇનસ T2. આ બે રિલેશન સમજ રાખજો, જે ધ્યાન પર હોવા જોઈએ આપણને, કારણ કે આના રિલેટેડ ડાયરેક્ટ ક્વેશ્ચન જી મેન્સમાં પૂછાયા છે, મે બી નીટમાં આવી શકે છે. તો આપણને આ બંને રિલેશન ધ્યાન પર હોવા જોઈએ. આના પૂછાયા છે તો આ પણ એના જેવું જ છે, એટલે બની શકે છે ક્વેશ્ચન. તો બંનેને ધ્યાન રાખજો. બંને ઇક્વેશન યાદ રહી ગયા છે અત્યારે. કયા થશે? 4 પાઈ K R1 R2 ડિવાઇડેડ બાય R2 માઇનસ R1 અને ટેમ્પરેચર T1 માઇનસ T2. અહીંયા થશે 2 પાઈ KL T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય ln R2 બાય R1 થશે. બોલો ક્લિયર થાય છે? આમાં યાદ જ રાખવાના છે, આની સાબિતીમાં વધારે જવાની જરૂર નથી. પડશે સમજ? ઓકે, અહીંયા આ જે પોઈન્ટ બતાવ્યો છે, આની અંદર કહ્યું છે 3 થી 4 જે કોપર રોડ છે, અહીંયા સ્ટીલ રોડ છે, આ સ્ટીલ છે, આ સ્ટીલ છે, અને આ કોપર છે. આ 3 કોપર છે. આ રીતે કનેક્શન આપ્યું છે. અહીંયા ડેટા બધા આપ્યા છે, આપણે એનાથી વધારે કંઈ નથી કરવું. મને પહેલા તો હીટ ટ્રાન્સફર માંગ્યું છે. અહીંનું ટેમ્પરેચર 125 છે, અહીંનું 0 છે. તો શું કરી શકું હું ભાઈ આના માટે? મારે તમને તરત અંદાજ આવવો જોઈએ કે આપણી પાસે એક રેઝિસ્ટન્સ, ગુડ વેસ્ટર્ન બ્રિજ છે, બરાબર? વેસ્ટર્ન બ્રિજ હોય એટલે વચ્ચેનો ભાગ શું થઈ જશે? કેન્સલ થઈ જાય. વચ્ચેનો ભાગ કેન્સલ થઈ જાય
તો આનો રેઝિસ્ટન્સ આર સ્ટીલ હશે, આનો બી રેઝિસ્ટન્સ આર સ્ટીલ, આ પણ આર સ્ટીલ છે, અને આ બે આર કોપર થશે. આ ટેમ્પરેચર T1, અહીંનું T2. તો હવે તમે આનો ફાઇન્ડ કરી શકો ભાઈ ટોટલ રેઝિસ્ટન્સ દરેકનો અલગ અલગ શોધી લેવાનો, પછી શું કહેવાનું RS પ્લસ RCU અને RS પ્લસ RCU, અને ટોટલ જોવા જશો તો એ બે અડધા થઈ જશે, પાછું રિઝલ્ટ RS ના આધારે જે વહી આવતું હોય મળી જશે, અને એની સાથે આ શ્રેણીમાં થશે, અને ફાઇનલ જે H જે આવશે એનું ઇક્વેશન કયું આવે T1 માઇનસ TO ડિવાઇડેડ આ T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય R ટોટલ. ફાઇન્ડ કરાવડાવું કે તમે કરી શકો? થશે? બરોબર, કન્ફ્યુઝન ના રાખતા, ફક્ત થોડું પ્રેક્ટિસની જરૂર પડે, એ થોડું ધ્યાન રાખવાની જરૂર હશે. નેક્સ્ટ હવે એક મહત્વનો પોઈન્ટ આવ્યો છે, ગ્રોથ ઓફ આઈસ પોન્ડ. હવે સમજો કે બરફનો જે દર છે એનો વધારો થાય છે, એ સમજવા જેવો પોઈન્ટ છે આપણી પાસે. કે ધારો કે આ એક બરફનું લેયર, સમજો બરફનું લેયર છે અને આઉટસાઇડનું ટેમ્પરેચર માઇનસમાં હશે, એટલે એ માટે માઇનસ થીટા બતાવે છે આઉટસાઇડનું ટેમ્પરેચર. ઇનસાઇડનું નિયરેસ્ટ ટેમ્પરેચર 0 ની આસપાસ હશે, જેથી એ બરફ ફોર્મેશન ચાલુ કરે છે. દૂરનું ટેમ્પરેચર 4°C હશે, એટલે ત્યાં બરફ નહીં હોય, ત્યાં જળચર પ્રાણીઓ જીવી શકે છે. એ કન્ડિશન તમને મેં NCERT કોન્સેપ્ટ સમજાવતો હતો ત્યારે મેં ક્લિયર કરેલું છે, બરોબર. હવે જે અહીંયા આપણો મેઇન પોઈન્ટ બને છે એ આ થશે કે બરફનો ગ્રોથ દર કેટલો છે, બરફ કેટલા દરથી ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા આપણે એના માટેની કેલ્ક્યુલેશન બી છે, અને એ સમજવા માટે હું ફક્ત નીટ વાળા સ્ટુડન્ટ્સ માટે તો ઇક્વેશન બેસ્ડ છે, પણ છતાંય કેલ્ક્યુલેશન અહીંયા લખેલી છે, તો હું તમને એનો આઈડિયા આપું છું કઈ રીતથી બને છે. ધારો કે આપણી પાસે સમજો y અંતર સુધી બરફ છે, પછી થોડો વધારો થયો, તો કેટલો વધારો થયો dy જેટલો. y અંતર સુધી બરફ હતો, એમાંથી dy નો વધારો થયો છે. તો એ સિચ્યુએશનમાં આપણે બે ઇક્વેશન યુઝ કરીશું. કયા કયા બે ઇક્વેશન? તો Q/T, H બરાબર કયું ઇક્વેશન છે? Q/T બરાબર KA, આ ટેમ્પરેચર ડિફરન્સ જે બી આવે છે ડેલ્ટા T બાય X, એક લખીશું, X કે Y, એક આ રિલેશન. અને બીજું બરફનો વધારો થાય છે, જો બે ઇક્વેશનનું કમ્પેરિઝન કરું છું, જેમ કે Q/T ઇઝ ઇક્વલ ટુ KA ડેલ્ટા T બાય Y લખ્યું છે, બરાબર ડેલ્ટા T ડિવાઇડેડ બાય Y, જેટલો આટલો આઈસની સાઇઝ છે, બરાબર બરફનું ઇન્ક્રીઝ થાય છે. ધેટ મીન્સ Q ના બદલે હું ml લખી દઈશ, ml upon T લખું છું, વાસ્તવમાં dt આવશે, કારણ કે આપણું ઇક્વેશન dq upon dt જેવું રહેશે, ml upon T હશે. હવે m કેટલો? m વધારાના જે ભાગ આવ્યો એનો માટે આવશે, તો m ના બદલે હું dm બરાબર કયું ઇક્વેશન યુઝ કરી શકું? વન ટાઈપ ઓફ dm આવશે, dm into L આવશે. તો dm બરાબર હું કયું ઇક્વેશન યુઝ કરી શકું? તો આ સૂક્ષ્મ ભાગનું દળ છે, તો ρ into v કરીશ, પણ v કેટલો? એરિયા a હશે, લેન્થ dy છે, આ ઇક્વેશન લખીશું. તો આપણી પાસે આ ઇક્વેશન બનશે. તો જે અહીંયા આપણે લખીએ છીએ, અહીંયા જો અથવા હું તમને આગળનો સ્લાઇડ ખાલી હતી ત્યાં જ તમને સમજાવી દઉં છું. તો આપણું H બરાબર કયું ઇક્વેશન આવ્યું ભાઈ? Q/T. ફરીથી થોડું ધ્યાન આપશો તો ખબર પડી જશે આમાં કે Q ના બદલે dm લખ્યું, dm ના બદલે ρ એરિયા a dy ઇન્ટુ ઓકે, અહીંયા બીજું તો કઈ વધારે છે નહીં, dy રહેશે, અને L હશે લેટેન્ટ હીટ ઇન્ટુ લેટેન્ટ હીટ L, અને નીચે આવશે dt બરાબર કેટલા? તો KA ડેલ્ટા T और ટેમ્પરેચર ડિફરન્સ ડિવાઇડેડ બાય y લીધું છે મેં, આ રિલેશન છે. અને આ સ્ટેપને તમે જુઓ તો ઓબ્ઝર્વ કરીને અહીંયા મલ્ટીપ્લાય કરતો, બાકીનું કોન્સ્ટન્ટ રાખી તો dt ને સામે લાવી દો, તો આપણા માટે dt બરાબર કેટલા આવ્યા? dt બરાબર કેટલા છે? તો dt ને સામે લઈ ગયા તો અહીંયા આવશે ρ, પહેલા તો a કેન્સલ થશે, y ρ L y dy ડિવાઇડેડ બાય k થશે. બે બાજુ ઇન્ટિગ્રેટ લઈ લો, તો ઇન્ટિગ્રેટ લઈશ તો આનું ટેમ્પરેચર 0 થી T આવશે. બરફની લેન્થ સમજો y1 થી y2 જતી હોય તો સોરી ટાઈમ t બરાબર ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ ρ L બાય k, y ના બદલે થશે y² બાય 2, ધેટ મીન્સ y2² માઇનસ y1² ડિવાઇડેડ બાય 2, 2 બાર આવી જશે. આ ટાઈમનું રિલેશન આવ્યું છે.
હું માનું ત્યાં સુધી આ રિલેશન તમે ડાયરેક્ટ યાદ રાખો બેટર થશે. એમને લખ્યું છે એ જ મુજબ, અને મારે ટેમ્પરેચર લખવાનું ક્યાંક રહી ગયું છે. અહીંયા ડેલ્ટા ટી આવે ને એ ડેલ્ટા ટી નીચે આવશે. ઠીક છે, અહીંયા રાખવાનું રહી ગયું હતું ડેલ્ટા ટી. હવે આ આખું સ્ટોપ છે, આ રિલેશન છે, એ તમારે ધ્યાન પર રાખીને એક સમજવા જેવો પોઈન્ટ છે. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન તમને હોય તો હું નહીં કહેતો કે ભાઈ તમે પ્રિપરેશન ઇક્વેશન અને ડિટેલ થિયરી નહીં કરો, પણ મારા માટે એક મહત્વનું છે કે તમને એનું આખું ઇક્વેશન ખબર હોવી જોઈએ, કયું ઇક્વેશન છે. તો આ યાદ રાખજો, ટાઈમ ટી બરાબર કયું રિલેશન, રો એલ બાય 2k થીટા y2 સ્ક્વેર માઇનસ y1 સ્ક્વેર. કયું ઇક્વેશન છે, રો એલ બાય 2k થીટા y2 સ્ક્વેર માઇનસ y1 સ્ક્વેર. એનો મતલબ શું થયો, આના રિલેશન ઉપરથી આપણે એટલું કહી શકીએ કે ટાઈમ proportional to y2 square minus y1 square. Time proportional to y2 square minus y1 square. હવે તમને ઘણીવાર સીધો ક્વેશ્ચન આવે કે લેન્થ 2 સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટર થવા માટે એને કેટલો ટાઈમ લાગશે. લેન્થ 2 સેન્ટીમીટર છે, ત્યાંથી 5 સેન્ટીમીટર થવા માટે, તો આ રિલેશન યુઝ કરીને પ્રપોઝનલ ટાઈમના આધારે ચેક કરી શકો છો. તો જે બી તમને રિલેશન આવશે આના ઉપરથી સોલ્વ કરી શકીશું. એક બે દાખલા હશે, ખબર પડશે, પણ આ પેટર્ન સમજજો દરેક જણા. બોલો આમાં તમને ઇક્વેશનમાં કંઈ પણ હોય તો બોલો. હજી ગણ આમાં તો ખબર પડશે ને, આ ઇક્વેશન ધ્યાન પર રાખવા જેવું હતું એટલે મેં તમને કહ્યું છે. હવે કન્વેક્શનનો પોઈન્ટ આવ્યો છે. મોટા ભાગે કન્ડક્શનના બધા જ પોઈન્ટ મેં કવર કર્યા છે, છતાંય કોઈ રહી જતું હોય તો આપણે એમાંથી એકાદ એક્ઝામ્પલમાં આવશે, પણ મોટા ભાગના કન્વેક્શનના પોઈન્ટ આ કન્ડક્શનના આપણે લઈ લીધા છે. હવે કન્વેક્શન આવ્યું છે, ઉષ્મા વહન છે પદ્ધતિ. ઉષ્મા વહન પદ્ધતિ છે એ બે ટાઈપ્સની છે. કઈ કઈ, કુદરતી અને કૃત્રિમ છે. હવે કુદરતી પદ્ધતિ હોય જનરલી ગ્રેવિટેશન, ડેન્સિટી ડિફરન્સ અને બાઉન્સી ફોર્સ, એ ત્રણના આધારે જ કામ કરશે. એક તો ગ્રેવિટેશન આવે, ઘનતા આવે અને ઉત્પ્લાક બળ, એના આધારે વર્ક કરશે. ઓછી ઘનતાવાળું તરલ ઉપર જતું રહેશે, વધારે ઘનતાવાળું નીચે આવશે. એ બધું પ્રોસેસ ચાલ્યા જ કરશે અને એમ ટ્રાન્સફર થયા કરશે. મોટા ભાગે જે જમીન ઉપર પવનો આવે છે, બધી ઘટનાઓ એના કારણે થતી હોય છે. અને કૃત્રિમ હોય છે એ દ્રવ્યને પંપ, પંખો અથવા અન્ય કોઈ સાધનની મદદથી વહન કરાવવામાં આવે છે. જે આપણું હૃદય છે એ પણ કૃત્રિમ કહી શકીએ. એવી રીતે ઘણા બધી વસ્તુઓ કૃત્રિમ રીતે ઉષ્માનયનની પદ્ધતિથી કામ કરતા હોય છે. બોલો ક્લિયર થાય છે આમાં? આનાથી વધારે કે એની અંદર ટાઈમ પાસ કરવાની જરૂર નથી. હવે જે મહત્વની વાત આવે છે, રેડિયેશન. રેડિયેશન એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જેની અંદર સમજ રાખજો કે એક રેડિયેશન માટે એક પહેલા તો વિકિરણ જે પદ્ધતિ છે, કોઈ પણ પદાર્થ ટેમ્પરેચર ધરાવે, ધેટ મીન્સ એનામાંથી હીટ રેડિયેશન થતું હોય. સમજવા જેવો પોઈન્ટ છે. ટેમ્પરેચર હોય એની પાસે તો એ રેડિયેશન થશે. હવે રેડિયેશન થાય પણ એની પાસે બધી જ જાતની તરંગ લંબાઈઓ હાજર હશે, પણ ચોક્કસ તરંગ લંબાઈનું પ્રમાણ વધારે હશે. કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું પ્રમાણ વધારે હોય, જેમ કે અમુક ટેમ્પરેચરે લાલ રંગનું તરંગ લંબાઈનું વધારે હોય, અમુક વખતે કોઈ બીજી તરંગ લંબાઈ વધારે હશે. જેમ ડિફરન્ટ છે, કોઈ ચોક્કસ ટેમ્પરેચરે ચોક્કસ તરંગ લંબાઈનું પ્રમાણ વધારે હશે, પણ ઉત્સર્જન બધાનું કરતી હશે. તો આ એક સામાન્ય બતાવ્યું છે. સૂર્ય અને અર્થના આધારે શૂન્ય અવકાશ હોય તો પણ એને પસાર થશે, એને માધ્યમની કોઈ જરૂર નથી. માધ્યમનો કોઈ મતલબ નથી. વાસ્તવમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો એક ભાગ છે જેને હીટ વેવ કહેવાય છે. આ પણ એ જ થશે. હીટ વેવ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો ભાગ છે, જેને શું નામ આપ્યું હતું ભાઈ આપણે 12th માં તમે લોકો ભણે? ઇન્ફ્રારેડ કહેવાય છે, બરોબર? તો ઇન્ફ્રારેડની વાત છે આખી ડિટેલમાં. હવે જો અહીંયા એક વસ્તુ છે, ઉષ્મા ઉર્જાનો 3 વાદ ઉપર આખો નિયમ રહેલો છે. ટૂંકમાં આખું જે વિકિરણ પદ્ધતિ રહેલી છે એમાં પહેલો પ્રિવોસ્ટનો વાદ આવશે, બીજો કિર્ચોફનો નિયમ, ત્રીજો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. પ્રિવોસ્ટનો વાદ છે એ આપણને ફક્ત એટલું જ કહે છે કોઈ પણ પદાર્થ ટેમ્પરેચર ધરાવે, ધેટ મીન્સ એ હીટ પ્રોડ્યુસ કરશે, વિકિરણ પદ્ધતિથી હીટ પ્રોડ્યુસ કરે. તો અહીંયા સમજો પ્રિવોસ્ટના મત મુજબ દરેક શક્ય તાપમાને, કોઈ પણ શક્ય તાપમાન હોય તો એમાં પદાર્થ અને પરિસર વચ્ચે સતત ઉષ્માનો વિનિમય થતો જ હોય છે, અને આ વિનિમય અનંત સમય સુધી ચાલ્યા કરે છે. ટેમ્પરેચર ધરાવે છે, ધેટ મીન્સ ઉષ્મા ટ્રાન્સફર થશે અને એનો વિનિમય થયા જ કરતો હોય છે. તો એનો સીધો અર્થ શું થયો ખબર છે ભાઈ? એનો સીધો અર્થ એ થયો ભાઈ આ ટેમ્પરેચર T1 છે, અહીંનું T2 છે, તો આ ઉષ્માનું ઉત્સર્જન કર્યા કરશે. હવે એના મતે અર્થ સમજો, આને આ બે અલગ અલગ પદાર્થ થઈ ગયા, તો આ T1 ટેમ્પરેચર વાળો એક વેક્યુમમાં મૂક્યો, આ T2 ટેમ્પરેચર આજુબાજુ છે ને અહીંયા વેક્યુમ છે, તો થશે શું આ કન્ડિશનમાં?
T1 વાળો H1 ઉષ્માનું ઉત્સર્જન કર્યા કરે, T2 વાળો અહીંથી જે છે એ H2 ઉષ્માનું લીધા કરશે, T1 વાળો H1 નું ઉત્સર્જન કર્યા કરે, T2 વાળો અંદર કશું જ નથી તો એ વેક્યુમ હોવાના કારણે H2 લીધા કરે, પણ ટોટલ અહીંયા જોવા જવું તો અહીંયા મારે H બરાબર કેટલા થયા? H1 માઇનસ H2 થયા. એનો અર્થ થયો કે આનું ઉત્સર્જન કર્યું, આને લીધું, પણ જ્યારે ટેમ્પરેચર સરખા થાય, આના નાના ટેમ્પરેચર સરખા થયા તો એનો મતલબ કે ટ્રાન્સફર થયેલી હીટ 0 ગણી કાઢીએ છીએ, કારણ કે H બરાબર H1 બરાબર H2 થઈ ગયા. આ વખતે ગુમાવતો ને અહીંયાથી લેતો બરાબર કેટલા થઈ ગયા? 0. એટલે આપણે શું માનીએ છીએ? હીટ ટ્રાન્સફર થતી નથી, હીટ ટ્રાન્સફર થતી નથી. પણ અહીંયા એ જ આપણી માન્યતા ખોટી છે. કેમ? કારણ કે અહીંયા શું લખ્યું છે? આ વિનિમય ક્યાં સુધી ચાલતો રહેશે? અનંત સુધી. એનો મતલબ શું થાય છે? આ જેટલી આપે છે એટલી ને એટલી જે શું કરે છે? પાછી આપે છે, પણ વિનિમય થાય છે. ખબર પડે છે હું શું કહું છું? વિનિમય અટકતો નથી, અહીંથી જેટલી અપાય છે એટલી ને એટલી પાછી લે છે, પણ વિનિમય થાય છે. પણ ટોટલ વિનિમય જોવા જઈશું તો 0 થાય છે. એટલે આપણે શું લખીએ છીએ? ઉષ્માનો વિનિમય અટકી જાય છે. વાસ્તવમાં વિનિમય નહીં અટકતો. આ સમજ રાખજો, આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજી વસ્તુ કે ઉષ્મા કઈ જગ્યાએ ક્યાંથી જાય છે, તો આપણને ખબર હોય ભાઈ ગરમથી ઠંડા તરફે જશે, ગરમથી ઠંડા તરફ જતી હશે, અને બાકીની બધી કન્ડિશન સામાન્ય છે, એટલે કોઈ વધારે એવું છે નહીં. એટલે જો મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે તમને કહ્યું હતું, જ્યારે પદાર્થનું તાપમાન પરિસરનું તાપમાન સરખું હોય તો અહીંયા શું કીધું? એકમ સમયમાં ઉત્સર્જન પામતી ઉર્જા અને એકમ સમયમાં શોષાયેલી ઉર્જા બે કેવી હશે? સરખી હશે. એટલે ટોટલ 0 થઈ ટેમ્પરેચર સરખું ગણીએ, બાકી વિનિમય થતો જ રહે છે. ઓકે, હવે કિર્ચોફ લો આવ્યો છે, સેકન્ડ લો છે બીજો જે અગત્યનો છે. તો કિર્ચોફનો નિયમ એટલું કહે છે કે કોઈ પણ સારો શોષક હોય એ સારો ઉત્સર્જક પણ હોય છે. સમજ આવે છે હું શું કહું છું? જે સપાટી સારી શોષક છે એ સારી ઉત્સર્જક પણ હશે. એનો અર્થ આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ જે કોઈ પણ ટેમ્પરેચરે પદાર્થ જેટલું શોષણ કરે છે એટલું ને એટલું જ ઉત્સર્જન પણ કરતો હોય નીચા તાપમાને, ઊંચા તાપમાને ઉત્સર્જન કરશે તો નીચા તાપમાને શોષણ પણ કરશે. અહીંયા સેન્ટેન્સ સમજો, 0 કેલ્વિન કરતા વધારે તાપમાને રહેલ પદાર્થ વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરશે? ઉત્સર્જન અને શોષણ બંને એક સાથે થાય છે. ગરમ કે ઠંડો કોઈ પણ પદાર્થ રેડિયેશનનું ઉત્સર્જન અને શોષણ બંને કરશે. બસ એક સિમ્પલ ધ્યાન રાખો, જે સપાટી સારી શોષક છે એ સારી ઉત્સર્જક પણ છે. ઓકે, તો યાદ કરો આપણો એનસીઈઆરટી નો કોન્સેપ્ટ. જે સપાટી ઓછી ઉત્સર્જક છે એ ઓછી શોષક પણ છે. બ્લેક બોડી રેડિયેશન યાદ આવે છે? કાળા પદાર્થનું વિકિરણ પદ્ધતિ. તો એની અંદર તમને ખ્યાલ હશે કે કાળો પદાર્થ એટલે શું હતો? સૂર્યને કાળો પદાર્થ કહેવાય. કેમ કાળો પદાર્થ કહેતા હતા ભાઈ આપણે? સારો ઉત્સર્જક છે ઊંચા તાપમાને, ઊંચા તાપમાને સારો ઉત્સર્જક છે, તો નીચું તાપમાન હોય તો સારો શોષક પણ બને. ખ્યાલ આવે છે? જે ઊંચા તાપમાને સારો ઉત્સર્જક હોય નીચા તાપમાને એ સારો શોષક પણ બની શકે છે. એટલે એ કાળો પદાર્થ કહેવામાં આવશે. તમને ખ્યાલ હશે મેશ આંખમાં નાખવાની જે મેશ આવે છે એની શોષકતા કેટલી છે? 98% છે. તો 98% કાળો પદાર્થ છે. અને જે શું કહેવાય કે સિલ્વર છે એ કેટલા ટકા શોષક છે? 2% શોષક છે. તો 2% એ શું થયો? 98%, 2% શોષક છે તો 2% ઉત્સર્જક પણ થયો. તો એનો મતલબ જો 2% નું શોષણ કરે છે તો પરાવર્તન કેટલું કરે છે? 98% કરે છે. આ કોન્સેપ્ટ આગળ આવે છે, પણ આપણે અત્યારે હાલ થોડી વાત કરીએ છીએ, અહીંયા બતાવ્યું છે. તમને આ બધું કોન્સેપ્ટ થોડો વાંચી લેજો, કંઈક રીડિંગ નો જ છે, કોઈ વધારે એવો છે નહીં આમાં. હવે ઉત્સર્જકતાની વાત આવી છે. તો જો ઉત્સર્જકતાનો મતલબ શું થશે? ઉત્સર્જકતા એટલે સિમ્પલ અર્થમાં અહીંયા તીવ્રતાની વાત આવશે. હવે તીવ્રતા વિશે તમે લોકો 12th ના સ્ટુડન્ટ છો, તમને ખ્યાલ હશે કે ઇન્ટેન્સિટીનો મતલબ શું થાય? એકમ ક્ષેત્રફળ એકમ સમયમાંથી પસાર થતી વિકિરણ ઉર્જા. એકમ સમય એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિકિરણ ઉર્જા છે. તો અહીંયા શોષકતાની જ્યારે વાત આવે તો સાપેક્ષ શોષકતાની જરૂર વાત આવશે. તો સાપેક્ષ શોષકતા એટલે કોઈ પણ પદાર્થે શોષેલી ઉર્જા ભાગ્યા આપાત થતી ઉર્જા, અથવા કાળા પદાર્થ દ્વારા શોષાયેલી ઉર્જા. કાળો પદાર્થ બધી શોષી કાઢશે. તો આપણે બે રીતે લખી શકીએ, કોઈ પણ પદાર્થ દ્વારા શોષાતા વિકિરણની ઉર્જા ભાગ્યા આદર્શ કાળા પદાર્થની શોષાયેલી ઉર્જા, અથવા પછી એમ કહી દો આપાત થયેલી ઉર્જા. તો બી રિલેશનમાં આવી જશે, કારણ કાળો પદાર્થ બધું શોષણ કરે છે. હવે અહીંયા જો સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો સંપૂર્ણ કાળા પદાર્થની શોષકતા કેટલી હોય છે અને ઉત્સર્જકતા બંને એક જ હોય છે.
ઉત્સર્જકતા શોષકતા બંને નોર્મલ પદાર્થની કેટલી હોય? 0 થી 1 ની વચ્ચે હશે. ઓકે, અહીંયા આપણને જે તમને સમજાવ્યું હતું એ રિલેશન આપ્યું છે. પદાર્થનું આપાત થાય છે, તો અહીંથી આપાત થાય છે. આપાત 3 ઘટનામાં વિભાજન પામે છે. થોડું શોષાય છે, થોડું પરાવર્તન થાય છે, અને અમુક ભાગ સીધો નીકળી જાય છે, પરાગમન થઈ જાય છે. તો એનો મતલબ શું થયો કે ટોટલ એનર્જી 3 ભાગમાં ડિવાઈડ થશે. કાં તો રિફ્લેક્ટ થશે, પરાવર્તન થાય છે, એબ્ઝોર્બ થાય છે એટલે એ લખ્યું છે, કાં તો ટ્રાન્સમિટ થાય છે એટલે ટી લખ્યું છે. તો આપણા માટે આર, એ અને ટી આના રિલેશન પરથી કહી શકીએ. હવે તમને કદાચ ખ્યાલ આવે ને સીધું સિમ્પલ કોઈ પૂછે કે પરાવર્તનનો અચળાંક કેટલો, તો કોઈ કહી શકે પરાવર્તનનો અચળાંક? તો પરાવર્તન કોઈ પણ અચળાંક એટલે જે ઉર્જા પરાવર્તન થતી હોય તો પરાવર્તન ભાગ્યા ટોટલ એનર્જી. તો પરાવર્તન અચળાંક કેટલો? ક્યુ રિફ્લેક્શન ડિવાઇડેડ બાય ટોટલ એનર્જી. શોષણનો અચળાંક શોષાતી ઉર્જા ભાગ્યા ટોટલ એનર્જી. અને ટ્રાન્સમિશનનો અચળાંક ટ્રાન્સમિટ થતી ઉર્જા ભાગ્યા ટોટલ એનર્જી. બસ આમાં કઈ વધારે લખવાની કોઈ માથાકૂટ આવશે નહીં, ફક્ત એક સમજ છે. અને જે તમને લોકોને ખ્યાલ આવે કે ટોટલ એનર્જી આ રીતે ફાઇન્ડ થાય. ઇન શોર્ટ બીજા શબ્દોમાં આ રીતે બી લખીએ કે Q બરાબર Q રિફ્લેક્ટ પ્લસ Q એબ્ઝોર્બ વત્તા Q ટ્રાન્સમિટ અને Q વડે ભાગી નાખો તો આ રિલેશન પણ લખાય. Q રિફ્લેક્ટ ડિવાઇડેડ બાય Q, Q એબ્ઝોર્બ ડિવાઇડેડ બાય Q અને Q ટ્રાન્સમિટ ડિવાઇડેડ. તો આ પરાવર્તકતા થઈ, આ શોષકતા થઈ, અને આ જે ટ્રાન્સમિટ થાય છે એના આધારે કોઈ અચળાંક ગણી શકીએ છીએ, અલગ અલગ બતાવી શકાય છે. આના આધારિત ક્યાંક નાનો મોટો ક્વેશ્ચન આવે તો ખબર પડે. હવે તમારી સામે આ રિલેશન લખ્યું છે તો હું માનું ત્યાં સુધી હવે તમને ખ્યાલ આવવો જોઈએ પરાવર્તનનો પાવર કેટલા ટકા છે. તો Q રિફ્લેક્ટ ડિવાઇડેડ બાય Q ગુણ્યા 100 કરી દેવાનું. શોષણનો પાવર કેટલા ટકામાં છે? તો Q એબ્ઝોર્બ ડિવાઇડેડ બાય Q ગુણ્યા 100. અને ટ્રાન્સમિશનનો પાવર કેટલો? તો Q ટ્રાન્સમિટ ડિવાઇડેડ બાય Q ઇન્ટુ 100. કન્ફ્યુઝન છે આમાં? બરોબર? ઓકે, આ 2 પોઈન્ટ ધ્યાન પર રાખજો. હવેનો પોઈન્ટ આવે છે સ્ટીફનનો નિયમ. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે એ એમ કહેવાય છે ભાઈ 3 પોઈન્ટ માટે આપણે એને રજૂ કરીશું. એક કાળો પદાર્થ માટે સ્ટીફનનો નિયમ, બીજો નોર્મલ પદાર્થ માટે સ્ટીફનનો નિયમ, અને પછી કોઈ આજુબાજુ સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપ્યું હોય તો ત્યારે સ્ટીફનનો નિયમ. તો સમજો કાળા પદાર્થનો સ્ટીફનનો નિયમ જે આવશે એનું રિલેશન આવશે, હું અહીંયા ડાયરેક્ટ રિલેશન લખું છું, બીજી માથાકૂટમાં નહીં જતો. E સિગ્મા સોરી કાળા પદાર્થ માટે છે તો E બરાબર સિગ્મા A T⁴. હવે હું E નહીં લખું પણ ઇન્ટેન્સિટી લખીશ, I લખીશ. તો તમને લોકોને એટલો અંદાજ હોવો જોઈએ કે I બરાબર શું થશે. I લખો અથવા H લખો. I બરાબર H/A થશે. ઓકે, એક મિનિટ હું તમને આખું ડિટેલ બતાવું છું, મારાથી થોડી લખવામાં ભૂલ થઈ છે. આપણી પાસે આગળ જગ્યા હોય તો હું અહીંયા ક્લિયર કરું છું તમારી સામે. તમે ધ્યાન પર રાખી દેજો, રિલેશનમાં તમને ખબર હશે ઇન્ટેન્સિટી I બરાબર પાવર ડિવાઇડેડ બાય એરિયા થાય, અથવા Q ડિવાઇડેડ બાય એરિયા ઇન્ટુ ટાઈમ થાય. આ રિલેશન તમને લોકોને ખબર હશે, આગળ યુઝ કરેલું છે. તો ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ અથવા H/A થશે. હવે જરૂર પડે તો આપણે આ જે કન્ડિશન છે તો આમાં એનર્જી કેટલી છે, તો એનર્જીનું ઇક્વેશન અહીંયા સાબિત કર્યું છે, જે હું પછી અહીંયા તમને ક્લિયર કરું છું. સ્ટીફનમાં જે એનર્જીનું ઇક્વેશન આવશે એ E પ્રપોઝનલ ટુ અથવા તો વિકિરણ જે જથ્થો છે એમને સીધું લખ્યું છે સિગ્મા ઇન્ટુ T⁴. તો આપણા માટે Q નું જે ઇક્વેશન આવશે E સિગ્માના આધારે લખ્યું છે, જે અહીંયા આપણને પ્રોપર રીતે હું ક્લિયર કરીને સમજાવું છું કે I બરાબર સિગ્મા ઇન્ટુ T⁴ થયા આટલું કાળા પદાર્થ માટે. તો H માટે Q માટે બધા માટે આપણે લખીએ છીએ. તો H માટે લખવું હોય શું લખાય ભાઈ? સિગ્મા A T⁴. Q માટે લખવું હોય તો શું લખાય? સિગ્મા ઓકે, એક H માટે લખ્યું ને મેડમ, Q માટે લખું ને અહીંયા T⁴ ઇન્ટુ ટાઈમ T. આ 3 રિલેશન કાળા પદાર્થ માટેના છે. કોના માટે છે? ધ્યાન રાખજો, કાળા પદાર્થ માટે છે. વ્યવહારિક પદાર્થ માટે શું થાય? હા, ઉત્સર્જકતા એડ કરવી પડે. તો મારા માટે I કેટલો થઈ જશે? E સિગ્મા T⁴. H કેટલો થાય?
E સિગ્મા A T રેઝ ટુ 4 અને Q કેટલો થશે E સિગ્મા A T રેઝ ટુ 4 ઇન્ટુ ટાઈમ T. એ બીજું કંઈ નહીં કર્યું, મેં E વડે મલ્ટીપ્લાય કર્યો છે વ્યવહારિક પદાર્થ માટે. આ કાળા પદાર્થની વાત કરી છે. ક્લિયર થાય? બરોબર, યાદ રાખજો, કઈ યાદ રાખવામાં વધારે છે નહીં. પછી અહીંયા એક પોઈન્ટ આપણે આ સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપ્યું હોય ત્યારે સમજો, સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપ્યું હોય અહીંયા લખી દીધું છે ડિટેલમાં, એટલે હું તમારી સામે ક્લિયર કરું છું કે આપણી પાસે આ ટેમ્પરેચર T છે, સરાઉન્ડિંગ ટેમ્પરેચર TS છે, TS ને એમને TO લખ્યું છે. તો આમાં શું થશે ભાઈ? આમાં મેં તમને હમણાં કહ્યું હતું એક કન્ડિશન કે આ હીટ ગુમાવશે H1, મેળવશે H2, ટોટલ H કેટલો થાય? H1 માઇનસ H2. સમજ આવે છે? રિલેશન તમે સમજો, અહીંયા તમારી સામે ક્લિયર થશે કે આ ગુમાવશે કેટલું H1, મેળવશે કેટલું H2. ધેટ મીન્સ શું લખાય? H1 માઇનસ H2. તો હવે આ સિચ્યુએશન બી બને ને, તો H1 માઇનસ H2. તો અહીંયાથી તમે ઓબ્ઝર્વ કરો, H બરાબર H1 માઇનસ H2 કરીએ તો એક વાર ગુમાવેલી કેટલી, કોઈ બ્લેક બોડી માટે લખું સિગ્મા A T1 રેઝ ટુ 4 માઇનસ TO રેઝ ટુ 4. ખબર પડી? સરાઉન્ડિંગ ટેમ્પરેચર જ્યારે આપ્યું હોય તો T1 રેઝ ટુ 4 માઇનસ TO રેઝ ટુ 4. તો સેમ સિચ્યુએશન અહીંયા તમારી સામે રજૂ કરી છે કે અમને ટોટલ બ્લેક બોડી આપ્યું હોય, સંપૂર્ણ કાળો પદાર્થ છે, તો R ના બદલે હું H જ લખી દઉં છું. તો H બરાબર dq બાય dt બરાબર સિગ્મા A T રેઝ ટુ 4 માઇનસ TO રેઝ ટુ 4 આપ્યું એક ઇક્વેશન. અને ધારો કે વ્યવહારિક પદાર્થ આપ્યો હોય તો ઓકે, અહીંયા તો ટેમ્પરેચરના ઘટાડાનો દર છે, અને વ્યવહારિક પદાર્થ આપ્યો હોય તો શેના વડે મલ્ટીપ્લાય કરી દેવાનું? E વડે. ખબર પડી ગઈ? બરોબર, બધાને ખ્યાલ આવે છે? કન્ફ્યુઝમાં ના રહેતા, કોઈ પણ ટોપિકમાં એવું લાગે તો ખબર પડી છે ને? ઓકે, ચલો હવે એના પછી આમાં ઘટાડાનો દર આવ્યો છે, આમાં ઘટાડાનો દર આવ્યો તો કઈ રીતે રજૂ કરશો ઘટાડાનો દર? તમારે કઈ ઘટાડાના દરમાં નવું કઈ લાવવાનું ના હોય, dq ના બદલે mc dt લખી દેવાનું છે. શું લખી દેશો? mc dt. તો અહીંયા હું જ્યારે લખીશ તો dq ના બદલે mc ટેમ્પરેચર dt ડિવાઇડેડ બાય dt આવશે. આના બદલે mc dt લખ્યું બરાબર સિગ્મા A T રેઝ ટુ 4 માઇનસ TS રેઝ ટુ 4. તો બોલો dt અપોન dt કેટલો આવ્યો? સિગ્મા A ડિવાઇડેડ બાય mc T રેઝ ટુ 4 માઇનસ TS રેઝ ટુ 4 અથવા TO કરી દઈએ તો થઈ ગયું આ રિલેશન. એમને ms કર્યું છે, કોઈ ફરક નથી. તો તમારે જ્યારે જો આ વસ્તુ કે આ શું થયું ભાઈ? તાપમાનના ઘટાડાનો દર થયો. આ શું થયું? તાપમાનના ઘટાડાનો દર છે. તો અહીંયા એક વસ્તુ બંને ધ્યાન આપો, આ ઉષ્મા પ્રવાહ થયો અથવા ઉષ્મા પ્રવાહ કહી શકીએ, અથવા ઉષ્માનો વ્યય થતો દર પણ કયો છે. કેમ વ્યય થતો દર કીધો? કારણ કે અહીંયા ટેમ્પરેચર T1 આજુબાજુનું TS છે, તો ઉષ્મા એટલા રેટથી બહાર જતી હશે તો એ વ્યય થતી કહેવાય. તો એટલા માટે ઉષ્માનો વ્યય થતો દર આવે. તો એ કેટલો થશે? તો સિગ્મા H બરાબર સિગ્મા A T રેઝ ટુ 4 માઇનસ TS રેઝ ટુ 4. પણ વ્યવહારિક હોય તો E સિગ્મા A T રેઝ ટુ 4 માઇનસ TS રેઝ ટુ 4 આવે. અને તાપમાનના ઘટાડાનો દર ગોખવાનો નથી, dq ના બદલે લખી દો ms dt, અહીંયા જે પ્રમાણે કર્યું છે, અથવા mc dt. તો dt અપોન dt તાપમાનના ઘટાડાનો દર સિગ્મા A, નીચે mc આવશે T રેઝ ટુ 4 માઇનસ TO રેઝ ટુ 4. આ એક રિલેશન બન્યા. બંને રિલેશન ટોટલ 4 ઇક્વેશન બન્યા. કયા કયા 4 ઇક્વેશન? દરેક જણને ધ્યાન પર હોવા જોઈએ. નોર્મલ વ્યવહારિક જો કાળા પદાર્થ માટે કયું લખાતું હતું? તો આ ઇક્વેશનો બધા. I બરાબર સિગ્મા T રેઝ ટુ 4, તો ક્યુબ H બરાબર સિગ્મા A T રેઝ ટુ, Q બરાબર સિગ્મા A T રેઝ ટુ 4 ઇન્ટુ T. તમને જે જરૂર પડે. કાળા પદાર્થ માટે ના બદલે વ્યવહારિક કરીએ તો E વડે મલ્ટીપ્લાય કર્યો છે. અને એ જ સિચ્યુએશનમાં આજુબાજુનું ટેમ્પરેચર આપ્યું હોય તો એ જ રીતના રિલેશન પણ શું કરી દેવાનું? T રેઝ ટુ 4 માઇનસ TO રેઝ ટુ 4. અને એને જો તાપમાનના ઘટાડાના દર સાથે કમ્પેર કરવો હોય તો mc dt કરી લેવાનું. દરેક જણા ધ્યાન રાખજો આ રિલેશન, એટલા માટે હું ટાઈમ લઉં છું આની અંદર. ઓકે, હવે થોડોક એક નાનો ટોપિક છે કે જેને અહીંયા સમજ રાખીએ તો ક્લિયર થશે. વીનનો નિયમ આવશે, બરાબર? હવે આ નિયમ છે
એમાં સમજો અહીંયા આપણા માટે વિકિરણ તીવ્રતા વર્સિસ તરંગ લંબાઈનો ગ્રાફ આપ્યો છે. વિકિરણ તીવ્રતા વર્સિસ તરંગ લંબાઈનું રિલેશન છે. આ રિલેશન શું બતાવે છે આના ઉપરથી જોઈને કે જેમ જેમ ટેમ્પરેચર વધતું જાય છે, જેમ જેમ ટેમ્પરેચર અથવા ચાલો ટેમ્પરેચર અહીંયા આમ જતા જાઓ એમ ટેમ્પરેચર ઘટતું જાય છે, પણ તરંગ લંબાઈ અથવા ઉર્જા એ પ્રમાણે કેમ થતી જાય છે? વધતી જાય છે. ધેટ મીન્સ લેમ્ડા પ્રપોઝનલ ટુ શું થાય? 1/t. તો લેમ્ડા ઇન્ટુ ટી બરાબર અચળાંક કયો આવતો હતો? વીન અચળાંક આવતો હતો. તમને લોકોને ખ્યાલ હશે, બરાબર? આ રિલેશન પરથી બી આપણે કહી શકીએ અહીંયા એનર્જી ટેમ્પરેચરના સમપ્રમાણમાં છે તો એનર્જી બી લઈ શકીએ, ટેમ્પરેચર લેવાય, અહીંયા તરંગ લંબાઈ લેવાય. તો ટેમ્પરેચર ઇન્ટુ લેમ્ડા બરાબર બી હતું, બી ની વેલ્યુ આપણે અહીંયા આગળ લખી છે. ઓકે, અહીંયા મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી, સિગ્માની વેલ્યુ દરેક જણા ધ્યાન રાખે. સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક છે અને એની વેલ્યુ છે 6.67 અથવા તો 5.67 into 10⁻⁸ ના આધારે યાદ રાખી લેજો. ઓકે, આ રિલેશન પરથી અહીંયા તમારી સામે વીન અચળાંક આખો સાબિત કર્યો છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે થોડા ધ્યાન રાખવા જેવા છે એ હું તમને કહી દઉં છું કે આ ઉર્જા વર્સિસ તરંગ લંબાઈનો ગ્રાફ છે તો એનું ક્ષેત્રફળ છે એ યાદ રાખજો, પદાર્થનો ઉત્સર્જન પાવર આપી દેશે. વક્ર માટે જે તીવ્રતા વર્સિસ તરંગ લંબાઈનો જે રિલેશન ગ્રાફ આપ્યો છે એનું ક્ષેત્રફળ આટલું આપે છે. બીજું તમને ખ્યાલ હશે કે લેમ્ડા એ પ્રપોઝનલ ટુ 1/t, લેમ્ડા ઇન્ટુ ટી બરાબર અચળ છે તો એને વીન અચળાંક કીધું છે. હવે અહીંયા એક ધ્યાન રાખવા જેવો ઇમ્પોર્ટન્ટ ખાસ પોઈન્ટ છે. મેક્સિમમ તરંગ લંબાઈ હોય એનો ઉત્સર્જન પાવર છે એ ટેમ્પરેચરના 5 ઘાતના સમપ્રમાણમાં છે. ઈ પ્રપોઝનલ ટુ ટેમ્પરેચરની કઈ ઘાત છે ભાઈ? 5 ઘાત હશે. આ ધ્યાન રાખજો, અપવાદ છે પણ યાદ રાખવાનું છે કે જે મેક્સિમમ અહીંયા જોવા મળશે ટોચની ઊંચાઈએ તો નોર્મલ કન્ડિશનમાં એ કોના સમપ્રમાણમાં છે? 4 ના. પણ મેક્સિમમ માટે કોના સમપ્રમાણમાં આવે છે? 5 ના છે. આ ધ્યાન રાખજો, રિલેશનમાં ખબર પડશે. બાકી બધામાં કોમન કોન્સેપ્ટ યુઝ થશે, એનાથી વધારે કંઈ છે નહીં. બોલો, ક્લિયર થયું છે હવે? બરાબર, ઓકે. હવે આના પછી વીનનું રિલેશન આપ્યું છે અને વીનનો અચળાંકમાં બી ની કિંમત આપી છે. કેટલી છે? 3 × 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન. યાદ રાખી લેવાની છે, 3 × 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન. હવે તરંગ લંબાઈ ટેમ્પરેચર વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે એનો ગ્રાફ કેવો આવશે? આ ટાઈપ આવશે. પણ જો લોગ લેમ્ડા લેવામાં આવે તો એ પ્રપોઝનલ થઈ જશે, લોગ લેમ્ડા વર્સિસ લોગ ટી. કારણ કે તમને ખ્યાલ હશે કે રિલેશનમાં એ પ્રપોઝનલ આવી જશે એનું અને માઇનસમાં આવશે. કઈ રિલેશન? તો લેમ્ડા બરાબર b/t લખાય. લેમ્ડા બરાબર b/t. બંને બાજુ ln લેશો તો ln લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ln b/t આવે. ટી ઉપર આવી જાય -1 બહાર આવી જશે તો -ln b × t લખાય રિલેશનમાં. તો આ રિલેશન પરથી બી તમે યુઝ કરી શકો છો કે y બરાબર -mx તો એનો ગ્રાફ આ ટાઈપે બન્યો છે. રિલેશન સમજજો, ક્યાંક ઉપયોગ આવે તો ખબર પડી જશે.